આધુનિકીકરણના નામે સરકારે બોર્ડ અને નિગમોનું પરોક્ષ રીતે ખાનગીકરણ કર્યું છે। એસટી નિગમ દ્વારા અમદાવાદ એસટીનું પણ આધુનિકીકરણ કરવામાં આવ્યું છે। અત્યાધુનિક સાધનો આ નવા એસટી સ્ટેન્ડમાં મૂકવામાં તો આવ્યા છે, પરંતુ તે જાણે શોભાના ગાંઠિયા સમાન હોય તેવું લાગી રહ્યું છે। મુસાફરો અનેક આશાઓ સાથે ઠંડા પાણીના કુલર પાસે જઈ તો રહ્યા છે, પણ વિલા મોઢે પાણી લીધા વિના પરત ફરી રહ્યા છે। જોકે મુસાફરોની સેવા કરવાની જવાબદારી જેના શિર પર રહેલી છે તે મંત્રી પણ હવે પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા હોય તેવો જવાબ આપી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે આ એસટીનું ઉદ્ઘાટન 6 ઓગસ્ટે મુખ્યમંત્રીના હસ્તે કરાયું હતું। 92 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા આ એસટી સ્ટેન્ડ સીસીટીવી કેમેરા, 25 પ્લેટફોર્મ, ડિલક્સ વેઇટિંગ રૂમ, એલઈડી સ્ક્રોલ સિસ્ટમ અને હાઇજેનિક ટોયલેટની સુવિધાઓ ઊભી કરાઈ છે, છતાં પણ જાણે લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે। અમને જે માહિતી આપી છે મુજબ બધા નળો જે ભારે નળો રાખ્યા હતા બધા ચોરાઈ ગયા છે। અમુક લોકો બધી વસ્તુ લઈ ગયા છે અંદરથી, એટલે એ પણ હવે બધું વ્યવસ્થિત ગોઠવી રહ્યા છે। ટૂંક સમય કરશે એટલે એ હવે ધીરે ધીરે ગોઠવાય છે, સેટ થાય છે ને, એટલે હવે નવી વ્યવસ્થાઓ ધીરે ધીરે એ હવે એમને કરવાનું છે, એ કરશે।